વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ફાસ્ટ રિવિઝન કરીશું. છેલ્લો દિવસ છે. હવે ફટાફટ આપણે ચાલુ કરીએ છીએ. પહેલું, ભારતના વારસાના કેટલા પ્રકાર? પહેલો કયો? એનું નામ શું? બીજું નામ? કુદરતી વારસો. બીજો કયો વારસો? માનવ સાંસ્કૃતિક. એનું બીજું નામ શું? માનવ સંસ્કૃતિક વારસો. સંસ્કૃતિના પ્રકાર કેટલા? બે. પહેલો કયો? માનવ મનનું ખેડાણ. બીજો પ્રકાર કયો? જીવન જીવવાની રીત. ત્યારબાદ મૂળભૂત ફરજો આપણને બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? અનુચ્છેદ 51 ક. નેક્સ્ટ, સંગીતના મુખ્ય સ્વરો કેટલા? 7. સા રે ગ મ પ ધ ની. સંગીતના મુખ્ય રાગ કેટલા? 6. શ્રી, મેઘ, દીપક, ભૈરવી, હિંડોળ અને માલ કૌંસ. એના પછી સંગીતના પ્રકાર કેટલા? 2. શાસ્ત્રીય સંગીત. બીજું કયું સંગીત? લોક સંગીત. સંગીત મકરંદ ગ્રંથની રચના. મકરંદ પંડિત નારદ ઈસવીસન 919 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલનું વર્ણન. સંગીત રત્નાકરની રચના. રત્નાકર 5 અક્ષર, સારંગદેવ 5 અક્ષર. દૌલતાબાદ દેવગીરી દક્ષિણ ભારતના રહેવાસી હતા, છતાં ઉત્તર ભારતના સંગીતથી પરિચિત હતા. વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત ભારતમાં સંગીતમાં સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલો છે. સંગીત પારિજાત કેટલા અક્ષર? 4 અક્ષર. અહોબલે 4 અક્ષર 1565માં ઉત્તર હિન્દુસ્તાન માટે હતું. દરેક રાગ અન્ય રાગથી અલગ હતો. 29 પ્રકારના સ્વરનું વર્ણન કરવામાં આવેલું છે. ફરીથી, ભરતનાટ્યમમાં કયા વ્યક્તિ સંકળાયેલા છે ભાઈ? મૃણાલિની, સારાભાઈ, ગોપી, કૃષ્ણ, હેમા, માલિની, વૈજયંતી, માલા. કુચીપુડી, ગુરુ પ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. કથકલી, કવિ શ્રી વલ્લથોળ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદમ, શિવારામમ. કથક, બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની, લાખિયા. મણિપુરી નૃત્ય, ગુરુ આમોબી સિંહ, બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા. એના પછી નેક્સ્ટ, પ્રાચીન ભારતના મનુષ્યના વસાહત નગરના કેટલા પ્રકાર? 3. શાસક અધિકારીનો ગઢ સિટાડલ કહેવાય, જેમાં રાજા મહારાજા રહેતા હોય. અન્ય અધિકારીનો ગઢ, જેને ઉપલું નગર કહેવાય, અને નીચલું નગર સામાન્ય પ્રજા રહેતી હોય. મોહેનજોદડોમાં નગરની વ્યવસ્થા તો નગર રચના. બીજા નંબરમાં રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગર, જાહેર મકાનો. લોથલ 2 નદી કિનારે, સાબરમતી અને ભોગાવો નદી કિનારે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ખંભાતના ખાતે 18 કિલોમીટર દૂર મનુષ્યના વસાહતના 3 સ્થળો મળી આવ્યા. અને ધક્કો ડોકિયા ત્યાંથી મળી આવેલું હતું. નેક્સ્ટ, અશોકના સમયમાં ભારતના 5 સ્તૂપ: બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ, દેવની મૂડીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ અને સાંચીનો સ્તૂપ. એમાં દેવની મૂડીનો સ્તૂપ આપણા ગુજરાતમાં આવેલો છે. જૂનાગઢમાં 3 ગુફા: બાવા પ્યારાની ગુફા, ખાપરા કોડિયાની ગુફા, ઉપરકોટની ગુફા. નેક્સ્ટ, રાજગૃહમાં 5 જૈન મંદિરો, 2 વવ ઉપર, 3 ગીરી. વ ઉપર વૈભાર અને વિપુલાચલ, 3 ગીરી. ઉદયગીરી, રત્નાગીરી, શ્રમણ ગીરી. ભારતના વિદ્વાન પ્રાચીન સાહિત્યના 2 ભાગમાં વહેંચ્યું: વૈદિક સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય. વેદો 4 વેદ: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઋગ્વેદ સૌથી જૂનો, સામવેદ સંગીતને લગતો વેદ, અથર્વવેદ મંત્ર, જાદુ, તોણા, વશીકરણને લગતો વેદ, અને એક વેદ વધ્યો બેટા કયો? તો યજુર્વેદ, યજ્ઞને લગતો વેદ. ભારતના 2 મહાકાવ્યો, રામાયણ, મહાભારત. મહાભારતમાં પાંડવો અને કૌરવોની વાત કરવામાં આવેલી છે. 1 લાખ શ્લોકો છે. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. વેદ વ્યાસે રચના કરી. રામાયણ, તો રામાયણમાં ભગવાન શ્રી રામનો આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એને પહેલા ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના પછી રામાયણની રચના વાલ્મીકી નામના ઋષિએ કરી. ત્રિપીટક, વિનય પીટક, શુદ્ધ પીટક, અભિધમ પીટક. નેક્સ્ટ, દ્રવિડ કુળની 4 ભાષા: તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. સૌથી જૂની ભાષા તમિલ. હિન્દી ભાષાના 2 સ્વરૂપ: વ્રજ અને ખડી બોલી. ભારતના 4 યાત્રાધામ: બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી. ઇલોરાની ગુફામાં 3 સમૂહ: બી, એચ, જે. બી એટલે બૌદ્ધ ધર્મ, એચ એટલે હિન્દુ ધર્મ, જે એટલે જૈન ધર્મ. ઘડિયાળમાં 12 કાંટા હોય, 1 થી 12, પછી 13 થી 29, 30 થી 34. ગુજરાતમાં 3 રણની પરિક્રમા થાય: ગિરનાર પર્વતની પરિક્રમા થાય, નર્મદા નદીની પરિક્રમા થાય, શેત્રુંજય પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. સંસાધનના ઉપયોગો: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે, શક્તિ સંસાધન તરીકે. સંસાધનના પ્રકારો: માલિકીના આધારે, વિતરણના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે. માલિકી દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન. વિતરણ ક્ષેત્રના આધારે સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. પુનઃપ્રાપ્યતાના આધારે નવીનીકરણીય, અનવીનીકરણીય. એના પછી નેક્સ્ટ, જમીનના 8 પ્રકાર: ર ઉપર રાતી જમીન, બીજું ર ઉપર રણ પ્રકારની જમીન, ક ઉપર કાપની જમીન, બીજું ક ઉપર કાળી જમીન, પછી લેટેરાઇટ જમીન. પર્વત તો હોય, જંગલે હોય, રણ પ્રકારે હોય, અને દલદલ પ્રકારની જમીન. માલિકી વહીવટ વ્યવસ્થાની દ્રષ્ટિએ રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ, ખાનગી જંગલ. વહીવટની દ્રષ્ટિએ અનામત જંગલ, અવર્ગીકૃત જંગલ, સંરક્ષિત જંગલ. વાઘ પરિયોજના કઈ સાલમાં શરૂ કરી? 20મી સદીમાં. કેટલા કરતા વધારે વાઘ હતા? 40,000 કરતા વાઘ. કઈ સાલમાં યોજના શરૂઆત કરી? 1971માં. કેટલા ક્ષેત્રો હતા? 44. ગેંડો પરિયોજના કયું રાજ્ય? અસમ અને પશ્ચિમ બંગાળ. રાયનો વિજય 2020 અંતર્ગત કેટલા હજાર ગેંડા લઈ જવાનો લક્ષ્યાંક હતો? 3000. મગર પરિયોજના કોના જેવી છે?
ઘડિયાળ પરિયોજના મગર જેવી કયા વર્ષમાં લુપ્ત થવાના આરે હતી? 1970માં. હાથી પરિયોજના કયા વર્ષે? 1992. કેટલા ક્ષેત્રો? 26. ગીધ કોણ છે? કુદરતનો સફાઈ કામદાર. શું ખાય? મૃત ઢોરનું માંસ. કયા વર્ષે યોજના શરૂઆત કરવામાં આવી? 2004. કેટલી પ્રજાતિ? 9. હિમદીપડા યોજના ક્યાં જોવા મળે? હિમાલયમાં 3000 મીટર ઊંચાઈએ. અને કઈ વર્ષમાં યોજના શરૂઆત કરી? ઈસવીસન 2000. નેક્સ્ટ, કૃષિના કેટલા પ્રકાર? 6. આત્મનિર્વાહ કે જીવન નિર્વાહ, આદ્ર અથવા તો ભીની, સ્થળાંતરિત કે ઝૂમ ખેતી, સઘન વ્યાપારી, બાગાયતી કૃષિ. કૃષિની પદ્ધતિ 3 પદ્ધતિ: પ્રાકૃતિક કે સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. ધાન્ય પાકો ડાંગર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, તલ ધાન્ય પાકો કહેવાય. યાદ રાખવાના રોકડિયા પાકો કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. નેક્સ્ટ જોઈએ, શિયાળો ઓક્ટોબર, નવેમ્બર, માર્ચ, એપ્રિલ રવિ પાક કહેવાય. ઉનાળામાં જાયદ પાક કહેવાય. ચોમાસામાં ખરીફ પાક કહેવાય. જળ સ્ત્રોતના 3 પ્રકાર: વૃષ્ટિ એટલે વરસાદનું પાણી, પૃષ્ટિ એટલે જમીનના પડ ઉપર રહેલું પાણી, ભૂમિગત જમીનના અંદર રહેલું પાણી. સિંચાઈના 3 માધ્યમ: કુવા કે ટ્યુબવેલ દ્વારા, નહેરો દ્વારા, તળાવ દ્વારા. ભારતમાં જૈવ રાષ્ટ્રીય ક્ષેત્રો 18, ગુજરાતમાં 1. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન 103, ગુજરાતમાં 4. અભયારણ્ય ભારતમાં 531, ગુજરાતમાં 23. ખંડેરીના કેટલા પ્રકાર? 3. ઘન, પ્રવાહી, વાયુ. ખડકના 3 પ્રકાર: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક. ધાતુમય ખંડેરીના 4 પ્રકાર: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર ધાતુ. લોખંડની 4 ધાતુ: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ. આગળ, સંચાલન શક્તિના સંસાધનના 2 પ્રકાર: પરંપરાગત અને વ્યાપારી અથવા તો બિનપરંપરાગત અને બિન વ્યાપારી. ખનિજ તેલના 5 જગ્યાએ ભંડાર હોય. ઉત્તર પૂર્વમાં તેલ ક્ષેત્રો: ગુજરાત, બોમ્બે, પૂર્વ રાજસ્થાન. કાર્બન તત્વના આધારે કોલસાના 4 પ્રકાર: એબીલીબી, એન્થ્રાસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ, પિટ. ખનિજ સંરક્ષણના ઉપાય: તો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, પુનઃચક્ર, ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ, બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ, પોષણક્ષમ વિકાસ, ખનિજોનો અનુમાનિત જથ્થો નક્કી કરી લેવાનો. શ્રમિકોના આધારે ઉદ્યોગના 2 પ્રકાર: નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ. ઉદ્યોગોનું વર્ગીકરણ: માનવ શ્રમના આધારે, માલિકીના આધારે, કાચા માલના સ્ત્રોતના આધારે. એમાં કાચા માલના સ્ત્રોતના આધારે 2 પ્રકાર: કૃષિ આધારિત, ખનિજ આધારિત. ભારતના સડક માર્ગના 5 પ્રકાર: દેશ લેવલે રાષ્ટ્રીય, રાજ્ય લેવલે રાજ્ય, જિલ્લો, ગામ અને સરહદી. જળમાર્ગના 2 પ્રકાર: એક આંતરિક જળમાર્ગ, બીજો સામુદ્રિક જળમાર્ગ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કઈ નદી? ગંગા, હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટર. બીજો જળમાર્ગ બ્રહ્મપુત્ર નદી, હુબરીથી સદિયા 891 કિલોમીટર. ત્રીજો જળમાર્ગ નંબર 3 પશ્ચિમ કિનારા, કોલમ, પટ્ટાપુરમ 250. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરીથી કૃષ્ણા, કાકીનાડાથી પોંડિચેરી 1078 કિલોમીટર. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રાહ્મણી નદી, કોયનકલીથી તાલચેર 588 કિલોમીટર. સંચાર સંસાધનના 2 પ્રકાર પડે: વ્યક્તિગત, સામૂહિક. સામૂહિકના 2 પ્રકાર પડે: મુદ્રિત એ ટાઈપ થયેલું હોય, બીજું ઇલેક્ટ્રોનિક. વ્યાપાર પ્રણાલીના 2 પ્રકાર: આંતરિક, આંતરરાષ્ટ્રીય. ભારતના 2 જળમાર્ગ: આંતરિક, સામુદ્રિક. પરિવહન પદ્ધતિમાં અસર કરતી બાબતો: સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, મનુષ્યના વસ્તીનું પ્રમાણ. સાંસ્કૃતિક પરિબળોમાં ટેકનોલોજીનો વિકાસ, બજાર, આર્થિક વિકાસ, મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો. નેક્સ્ટ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં માહેર આવક કેવી છે? નીચી. વસ્તી વધારાનો દર કેવો છે? ઊંચો. લોકો કોના પર આધાર રાખે છે? કૃષિ ઉપર. આવકની વહેંચણીમાં શું જોવા મળે? અસમાનતા. બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધુ. ગરીબીનું પ્રમાણ પણ કેવું છે? વધુ. અર્થતંત્ર કેવું છે? દ્વિમુખી. અને પાયાની સગવડો કેવી છે? અપર્યાપ્ત, પૂરતા માત્રામાં મળતી નથી. ભારતના અર્થતંત્રના માળખાના કેટલા પ્રકાર? 3. પ્રાથમિક, માધ્યમિક, સેવા. ઉત્પાદન સાધનો કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ઉત્પાદન સાધનોની ફાળવણી: તો પહેલું અમર્યાદિત જરૂરિયાત, પછી સાધનો કેવા? મર્યાદિત. જરૂરિયાતનો કયો કરવાનો આપવાનો? અગત્યનો. સાધનોનો ઉપયોગ કેવો કરવાનો? વૈકલ્પિક. ઉત્પાદન સાધનોની ફાળવણીમાં 3 રીત: ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ. 1991માં. નેક્સ્ટ, ઈસવીસન 1991માં કઈ 3 ક્ષેત્રોમાં વિકાસ થયો? ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ. ગરીબી નિર્મૂલન કાર્યક્રમની યોજનામાં 5 વિભાગ: વેતનયુક્ત રોજગારી, સ્વરોજગારી, અન્ય સુરક્ષા, સામાજિક સલામતી, શહેરની ગરીબી નિવારણ. બેરોજગારીના 6 પ્રકારો: પહેલું ઋતુગત કે મોસમી બેરોજગારી, બીજું ઘર્ષણજન્ય, પ્રચ્છન્ન કે છુપી, ઔદ્યોગિક, શિક્ષિત, માળખાગત. ગરીબીના 2 પ્રકાર: સાપેક્ષ ગરીબ, નિરપેક્ષ ગરીબ. ભાવમાં વધારો કેમ થાય છે? નાણાંનો પુરવઠામાં વધારો થાય, વસ્તીમાં વધારો થાય, નિકાસમાં વધારો થાય. કાચો માલ આપણને ઊંચી કિંમતે મળે છે. નોંધાયેલા વગરનું બિન નોંધાયેલ નાણાંનું ચલણ. સરકારે પણ ભાવ વધારો કરશે. કુદરતી પરિબળ, સંગ્રહખોરી, કાળું બજાર અને દાણા ચોરી. બીજું, ગ્રાહકનું શોષણ. ગ્રાહક પોતે જવાબદાર છે. માહિતી મર્યાદિત છે, પુરવઠો પણ મર્યાદિત છે, હરીફાઈ પણ કેવી છે? મર્યાદિત છે. ભાવ વધારાના નિયંત્રણમાં લેવાના 5 ઉપાયો: નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, મૂડીરોકાણ ઉપર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી, ભાવ નિયંત્રણ તંત્ર. ગ્રાહક સુરક્ષાના 4 ઉપાયો: ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત, ગ્રાહક મંડળો, જાહેર વિતરણ પ્રણાલી, પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તોલમાપ અને ચીજ વસ્તુની શુદ્ધતા કરતું પ્રમાણિત તંત્ર.
નેક્સ્ટ ગ્રાહકના 6 અધિકાર. પહેલા સલામતી મેળવવાનો અધિકાર, બીજું માહિતી મેળવવાનો અધિકાર, ત્રીજું પસંદગી કરવાનો અધિકાર, ચોથું રજૂઆત કરવાનો અધિકાર, પાંચમો ફરિયાદ માટેનો અધિકાર અને આ બધા માટે મારો શાનો અધિકાર? શિક્ષણ મેળવવાનો અધિકાર. ત્રિસ્તરીય ન્યાય અદાલત, જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ, રાષ્ટ્રીય કમિશન. ફરિયાદ કયા સ્થળે થાય? જિલ્લા ફોરમમાં પણ થાય, રાજ્ય કમિશનમાં થાય, રાષ્ટ્રીય કમિશનમાં થાય, સ્થાનિક પુરવઠા કચેરીમાં થાય, તોલમાપ વિજ્ઞાનમાં થાય, ગ્રાહક મંડળમાં થાય, કલેક્ટર કચેરીમાં તમે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કોણ કરી શકે? ગ્રાહક પોતે કરી શકે છે, કેન્દ્ર સરકાર કરી શકે, રાજ્ય સરકાર કરી શકે, કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પણ કરી શકે છે. ગ્રાહક મંડળ કે જેમાં દરેક વ્યક્તિનું હિત હોય એ પણ કરી શકે, કાયદા દ્વારા નોંધાયેલ મંડળ હોય એ પણ કરી શકે છે, એકથી વધુ ગ્રાહકો હોય અને એમાંથી કોઈ પણ એક ગ્રાહક પણ ફરિયાદ કરી શકે છે. નેક્સ્ટ, માનવ વિકાસના 4 આવશ્યક ધર્મ: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, સશક્તિકરણ. માનવ વિકાસના 2009 પહેલા કયા 3 નિર્દેશકો હતા? સરેરાશ આયુષ્ય એટલે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન, જીવન ધોરણ, માથાદીઠ આવક. માનવ વિકાસના 2010 પછીના 3 નિર્દેશકો: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, આવક. એના પછી માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ અને જે પ્રકારો દર્શાવાય છે એના ઉપર કયા ઉપર ભાર મૂકવામાં આવ્યો? સ્વાસ્થ્ય એટલે આરોગ્ય ઉપર, લૈંગિક અસમાનતા સ્ત્રી પુરુષની અસમાનતા, મહિલા સશક્ત એટલે મજબૂત બનશે એના માટે 2 યોજના છે: મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. નાગરિકોના મૂળભૂત 6 અધિકાર. પહેલા તો આપણને સમાનતાનો અધિકાર, બીજું સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજું શોષણનો અધિકાર, ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજાનો અધિકાર. નેક્સ્ટ, માનવ વિકાસના તો ઉચ્ચતમ, બીજામાં એકલું ઉચ્ચ, ત્રીજા મધ્ય, ચોથામાં નિમ્ન. 1 થી 49, 50 નો પાછળો, 1 થી 5માં પાછળો, 1 થી 6, 143, 144, 44 2 88. ભારતનો ક્રમ આવે મધ્યમ માનવ વિકાસના 0.609, 130મું સ્થાન. પહેલું નોર્વેનું પ્રમાણ છે 0.943 અને છેલ્લું નાઇજરનું પ્રમાણ આવે 0.349. પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા પ્રકૃતિની વ્યવસ્થામાં 4 સ્તંભ. પહેલો, ખાવાના ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન, કેશાકર્ષણ શક્તિ દ્વારા છોડના મૂળને પાણી અને પોષક તત્વોની વ્યવસ્થા, ચક્રવાત વાવાઝોડા દ્વારા વ્યવસ્થા, સ્થાનિક અળસિયાની ગતિવિધિ. ખાવાના ચક્ર દ્વારા પોષક તત્વોના નિયમન 3 પ્રકાર: કાર્બન ચક્ર, જળ ચક્ર, ઉર્જા ચક્ર. આગળ બહુવિધ યોજનાઓ: ભાખરા નાંગલ યોજના, સતલજ નદી. કોસી યોજના તો કોસી, દામોદર ખીણ દામોદર ઉપર, હીરાકુંડ મહાનદી, ચંબલ ખીણ ચંબલ, નાગાર્જુન સાગર કૃષ્ણા, કૃષ્ણરાજ સાગર કાવેરી, તુંગભદ્રા તુંગભદ્રા, નર્મદા નર્મદા ઉપર સરદાર સરોવર ડેમ, કડાણા વણાક બોરી મહીસાગર, ઉકાઈ કાકરાપાર તાપી, ધરોઈ સાબરમતી. તો બેટા એ કોસી ઉપર કોસી, દામોદર ઉપર દામોદર છે, ચંબલ ઉપર ચંબલ છે, તુંગભદ્રા ઉપર તુંગભદ્રા. તો આટલી આપણે કરવાની જરૂર હોતી નથી કારણ કે એ બધાને આવડી જાય છે. રાજ્ય તો સતલુજમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કોસીમાં બિહાર, દામોદર ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હીરાકુંડ ઓડિશા, ચંબલ મધ્યપ્રદેશ રાજસ્થાન, નાગાર્જુન આંધ્રપ્રદેશ તેલંગાણા, કૃષ્ણસાગર કર્ણાટક તમિલનાડુ, તુંગભદ્રા કર્ણાટક આંધ્રપ્રદેશ, નર્મદા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. પછી મહીસાગર, તાપી અને સાબરમતી. આ 3 ગુજરાતમાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ આગળ આપણે પાઠ નંબર 12. ખનિજના વર્ગીકરણ 3 પ્રકાર પડે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિના ઉપયોગમાં લેવામાં આવતી ખનિજ. ધાતુમય ખનિજના 4 પ્રકાર પડે: કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજ, મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ. કિંમતી સોનું, ચાંદી અને પ્લેટિનિયમ કિંમતી કહેવાય. વજનમાં હલકી મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં તો તાંબુ, શીશુ, જસત, લોખંડ, કલાઈ, નિકલ. મિશ્ર રૂપે ક્રોમિયમ, વેનેડિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન. પછી અધાતુમય ખનિજમાં ચૂનાના ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે ચિરોડી, સલ્ફર અને હીરા. સંચાલન શક્તિમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. આગળ જોઈએ નેક્સ્ટ પાઠ નંબર 7. દેશના મહત્વના સંગ્રહાલય. પહેલું, રાષ્ટ્રીય એટલે દેશ લેવલનું હોય તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી એટલે દિલ્હી. ભારતનું સંગ્રહાલય કે તો ભાઈ કલકત્તા, પશ્ચિમ બંગાળ. છત્રપતિ શિવાજી ક્યાંના હતા? મહારાષ્ટ્ર એટલે મુંબઈ તો કે મહારાષ્ટ્ર. સાલારગંજ 5 અક્ષર, હૈદરાબાદ 5 અક્ષર, આંધ્રપ્રદેશ 5 અક્ષર. દેશ લેવલે મનુષ્યનું નામ ભોપાભાઈ હોય તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ એટલે મધ્યપ્રદેશ. પછી 4 ગુજરાતમાં છે: લાલભાઈ દલપતભાઈ અમદાવાદ, મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ગાંધીનગર, હેમચંદ્રાચાર્ય પાટણ, વડોદરા મ્યુઝિયમ વડોદરા. તો 4 ક્યાં આવેલા? ગુજરાતમાં આવેલા છે. ભારતમાં ઋતુઓ એનું ઉપનામ શિયાળો એટલે રવિ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. ઋતુ તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી, માર્ચ થી મે, જૂન થી સપ્ટેમ્બર, ઓક્ટોબર થી નવેમ્બર. મહિના ડિસેમ્બર થી ચાલુ વાત કરવાની 3 મહિના. પછી બીજા 3
4 અને 2 ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી પૂરું, માર્ચ એપ્રિલ મે પૂરું, જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર તો ઉનાળામાં જાયદ પાક, ચોમાસામાં ખરીફ પાક, પાછા પડતા મોસમી પવનો એના આપણે નિવર્તન ઋતુ તરીકે પણ ઓળખીએ છીએ. પાઠ નંબર 15 તફાવત આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ. તો વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ કેવો ખ્યાલ છે? ગુણાત્મક. આર્થિક વૃદ્ધિ કેવો ખ્યાલ છે? ગુણાત્મક. અને આર્થિક વિકાસ તો કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણ. અહીં બેટા એક મિનિટ પોસ્ટ કરવું પડશે એટલે કાપવું પડશે મારું. અહીંયા ઉપર હેડિંગમાં ભૂલ હતી. આર્થિક વિકાસ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે. અર્થતંત્રમાં થતા પરિવર્તન આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ એના પછીની અવસ્થા છે. વિકસિત અને વિકાસશીલમાં અર્થતંત્રમાં નવા સંશોધન થાય એટલે ઉત્પાદનમાં વધારો થાય એટલે આર્થિક વિકાસ કહેવાય. અહીંયા ખેતીલાયક જમીન વધી એટલે ઉત્પાદનમાં વધારો થયો અને આર્થિક વૃદ્ધિ કહેવાય. ડાંગર અને ઘઉં જેવા નવા બિયારણની શોધ થઈ અને શોધ થઈ એટલે ઉત્પાદનમાં વધારો થયો એના વિકાસ કહેવાય. અહીંયા પેલા 5 વીઘા જમીનમાં હતા હવે 10 વીઘા કરી તો કેવું કે જમીનમાં વધારો કર્યો એટલે ઉત્પાદનમાં વધારો થયો. આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશ છે, આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. પાઠ 1 પ્રાચીન ભારતની કેટલીક જૂની પ્રજાતિ. તો પહેલું જોઈએ નેગ્રીટો. નેગ્રીટો એટલે શું? પહેલું બેટા ઓસ્ટ્રેલોટ. ક્યાંથી આવ્યા? તો અગ્નિ એશિયામાંથી આવ્યા. રંગ કેવો હતો? શ્યામ. કદ કેવું હતું? ટૂંકું. માથું લાંબુ અને પહોળું. નાક ચપટું. આર્યોએ આપેલું ઉપનામ નિષાદ હતું. આ લોકો ભારતમાં ક્યારે? કોલ અને મુંડા જાતિને, પછી અસમની ખાસી પ્રજાતિ, નિકોબાર અને બ્રહ્મદેશની પ્રજાતિ, આ બધામાં ઓસ્ટ્રેલિયન પ્રજાતિના લક્ષણ જોવા મળતા હતા. વ્યવસાય શું કરતા? માટીના વાસણ બનાવતા હતા, ખેતી કરતા હતા, સૂતરા કાપડનું વણાટકામ કરતા હતા. નેગ્રીટો ઉપનામ હબસી, ભારતના પ્રાચીન નિવાસી. ક્યાંથી આવ્યા? આફ્રિકા અને બલુચિસ્તાનના રસ્તેથી ભારત આવ્યા. વર્ણ શ્યામ હતો, ઊંચાઈ 4 થી 5 ફૂટ હતી, માથે વાકડિયા વાળ હતા. દ્રવિડ મોહેન્જો-દડોના સિંધુ સંસ્કૃતિના સર્જકો છે, પાષાણ યુગ સંસ્કૃતિના સીધા વારસદાર છે. ઉત્તરમાંથી આવ્યા, દિશા કીધી જો કોઈ પ્રદેશ નથી. માતૃરૂપે પાર્વતીની પૂજા કરતા હતા, પિતૃરૂપે પરમાત્મા ભગવાન શિવની પૂજા કરતા હતા, પશુ પૂજા પ્રકૃતિ પૂજા કરતા હતા. એટલે દ્રવિડોના મૂળ દેવોને આર્યો સ્વીકારી લીધા હતા. લગ્ન સંબંધો આર્યો જોડે વિકસાયા હતા. માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. કાતવું, વણવું, રંગવું, હોળી તરાપા જેવા વ્યવસાય કરતા હતા. દ્રવિડ કુલમાં 4 ભાષા જોવા મળે: તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. નેક્સ્ટ મોંગોલોઇડ. ઉત્તર પશ્ચિમ ચીનમાં, ચીનમાંથી તિબેટ ગયા, તિબેટમાંથી ક્યાં આવ્યા? ભારતમાં આવ્યા. ભારતમાં ક્યાં જોવા મળે પ્રજાતિ? અસમ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળ. વર્ણ કેવો? પીળો. ચહેરો કેવો? ચપટો. ગાલ કેવા? ઉપસેલા. આંખો કેવી? બદામાકાની. અને ઉપનામ શું મળ્યું? કિરાત. નેક્સ્ટ આર્યો. પ્રાચીન કાળમાં હિન્દુઓને શું કહેવાયા? આર્યો. મુખ્ય વસ્તી ક્યાં રહેતી હતી? સપ્ત સિંધુ પ્રદેશમાં. પ્રથમ વસ્તી કઈ દિશામાં રહેતી હતી? વાયવ્ય દિશામાં. કેટલી મોટી નદીઓ હતી? 7. એટલે નામ શું પડ્યું? સપ્ત સિંધુ. ઉત્તરમાં ક્યાંથી? વૈદિક કાળ સુધી જોવા મળે. પૂર્વમાં ક્યાં સુધી વિસ્તરેલા છે? તો મિથિલા સુધી. દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત સુધી. અને ભારતનું નામ ક્યારે પડ્યું? તો આર્યમાં ભરત રાજાના નામ ઉપરથી ભારત નામ પડ્યું. એટલે ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ અને છેલ્લે નામ પડ્યું ભારત. કોના પ્રેમી હતા? પ્રકૃતિ પ્રેમી. એટલે વૃક્ષોની, પહાડોની, સૂર્યની, વાયુ અને નદીઓની પૂજા કરતા હતા. સ્તુતિને શું કહેવાય? ઋચા તરીકે ઓળખવામાં આવે છે. અલ્પાઇન ડિનારિક આર્મેડોઇડ. મધ્ય એશિયામાંથી આવ્યા. બધાના એક જ સરખા ભૌતિક ગુણધર્મો છે. પ્રજા ક્યાં જોવા મળે? મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાતમાં પ્રજા જોવા મળે છે. નેક્સ્ટ ગુજરાતના મેળાઓ એક માર્કનું પૂછાશે. મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા. બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા. મેરાજાત્રાનો મેળો, ઉનાવા મહેસાણા. આ 3 વસ્તુ ક્યાં આવેલી? મહેસાણામાં. ભડિયાતનો મેળો, ભડિયાત અમદાવાદ. બહુઠાણનો મેળો, ધોળકા અમદાવાદ. આ 2 અમદાવાદમાં. હવે બધા સિંગલ છે. શામળાજીમાં કાળિયા ઠાકોરનો મેળો, શામળાજી અરવલ્લી. ભાદરવી પૂનમનો મેળો, અંબાજી બનાસકાંઠા. ભવનાથનો મેળો, ગિરનાર જુનાગઢ. તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગર. નકળંગનો મેળો, કોળિયાક ભાવનગર. માધવપુરનો મેળો, માધરપુર પોરબંદર. આ સાલ તમે છેલ્લે જોઈ લેજો. નેક્સ્ટ ડાંગ દરબારનો મેળો, આહવા ડાંગ. ગોળ ગભેરાનો મેળો, ગરબાડા દાહોદ. કાર્તિકી પૂર્ણિમાનો મેળો, સોમનાથ ગીર. ભાંગુરિયાનો મેળો, ક્વાંટ છોટા ઉદેપુર. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. સંસાધનના 3 પ્રકારો. પેલું વ્યક્તિગત, રાષ્ટ્રીય, વૈશ્વિક. કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકી તો વ્યક્તિગત કહેવાય, જમીન અથવા તો મકાન. રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ પ્રદેશ કે દેશની સાર્વજનિક સંપત્તિ હોય, વિશ્વની બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય તો રાષ્ટ્રીય કહેવાય. અને વૈશ્વિક, બધા આમાં ઊંધું થઈ ગયું છે. લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર, આ 2 રાષ્ટ્રીય સંસાધન આવે. વૈશ્વિક સમગ્ર દુનિયામાં ભૌતિક રીતે જોઈ શકાય એવી, અભૌતિક રીતે જોઈ ન શકાય એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ મનુષ્યના કલ્યાણ માટે થતો હોય એને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકી. ચલો બેટા હવે ફૂલ ફોર્મ જોઈએ આપણે. તો કે તમામ ફૂલ ફોર્મ એક જ લેક્ચરમાં. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. DAP ડાય અમોનિયા ફોસ્ફેટ. NPK નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ.
એની એવી નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગ્રોફ્ડ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ ગ્રોવર્સીસ ફેડરેશન, NDDP નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, CASC કમિશન ફોર એડિશનલ સોર્સિસ એન્ડ એનર્જી, ગેડા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, BEL ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, ISRO ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, INSA ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ, PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તો GSLV પૂછા જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ICC ઇન્ડિયન કોપર કોર્પોરેશન, ગુજરાતમાં ભારતીય તાંબા નિગમ 1972, HCL હિન્દુસ્તાન કોપર લિમિટેડ, PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલી કહેવાય, IRS ઇન્ડિયન દૂરસ્થ સંવેદન કેન્દ્ર, FPSS માં વ્યાજબી ભાવની દુકાનો, PAP પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ, મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ, ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, DMI ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ, MPO મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર, FPO ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, CAC કોડેક્સ એલિમેન્ટેરિયેશન કમિશન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, LEI અપેક્ષિત આયુષ્ય આંક, EI એજ્યુકેશન ઇન્ડેક્સ, EYE અપેક્ષિત શાળાકીય વર્ષ, BPL બિલો પોવર્ટી લાઇન, UN યુનાઇટેડ નેશન ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, RT રાઇટ ટુ એજ્યુકેશન, RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન, LMW લાઇટ મોટર વ્હીકલ, RTF રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, MCWG મોટરસાયકલ વિથ આઉટ ઓફ ગિયર, GNI ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પછી નાગાલેન્ડની સંસ્થા છે NSCN નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. પછી મણિપુરમાં બે છે KNA કુકી નેશનલ ફ્રન્ટ, KNA કુકી નેશનલ આર્મી. ત્રિપુરામાં 3 છે NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, ત્રિપુરા ઉપજાતિ ઝુંપા સમિતિ. અસમમાં 4 છે, ઉલ્ફા પરીક્ષામાં પૂછાયેલું છે, યુનાઇટેડ ફ્રન્ટ ઓફ લિબરેશન અસમ. બીજું યુનાઇટેડ માઇનોરિટી ઓફ ફ્રન્ટ, નેશનલ ડેમોક્રેટિક ઓફ ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને બોડોલેન્ડ લિબરેશન ઓફ ટાઈગર ફોર્સ. GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, MYS મીન યર ઓફ સ્કૂલિંગ, IT ઇન્કમ ઇન્ડેક્સ. તો આ ફૂલ ફોર્મ હતા. તો પાર્ટ નંબર 6 સાંસ્કૃતિક વારસાના સ્થળો. અજંતાની ગુફા, મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો, અજંતા ગામ, સહાન્દ્રી પર્વતમાળા, ઘોડાની નાળ આકાર, 29 ગુફા, 2 ભાગ પડે, ચિત્રકલા, શિલ્પકલા, પ્રકારો, ચૈત્ય વિહાર, જેમાં 9, 10, 9, 10, 19, 29 વચ્ચે વધ્યા 26 વિહાર. પુનઃસંશોધિત 18 માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ વિવિધ ચિત્રો આધારિત ગુફા, 1, 2, 10, 16, 1, 2, 16, 17 વચ્ચે 10 મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ. ઇલોરાની ગુફા, મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો, ઇલોરા ગામ, કુલ 34 ગુફા, 3 ધર્મ BHJ બૌદ્ધ ધર્મમાં 1 થી લઈને 12 સુધીની ગુફા, 13 થી 29 સુધીની ગુફા, 30 થી 34 સુધીની ગુફા. 16મા મંદિરમાં કૈલાસ મંદિર છે, ઈસવીસન પૂર્વ 600 થી 1000 માં બન્યું હતું, 50 મીટર લંબાઈ છે, 33 મીટર પહોળાઈ છે, 30 મીટર એની ઊંચાઈ છે. નેક્સ્ટ જોઈએ આગળ. એલિફન્ટા, મહારાષ્ટ્ર રાજ્ય, મુંબઈથી 12 કિલોમીટર દૂર, અરબ સાગરમાં 7 ગુફા છે. એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપેલું છે. ધારાપુરી નામ સ્થાનિક લોકોએ આપેલું છે. ત્રિમૂર્તિમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ છે. ગુફા નંબર 1 માં છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 1987 માં સ્થાન મળ્યું. નેક્સ્ટ મહાબલીપુરમ, તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર, મંદિર સ્થાપત્ય દરિયા કિનારા માટે જાણીતું છે. દક્ષિણ ભારતમાં આવેલું છે. પલ્લવ વંશમાં નરસિંહવર્મન પ્રથમ દ્વારા બન્યું. નરસિંહવર્મન પ્રથમનું ઉપનામ હતું મહામલ. રથ આકારનું મંદિર છે. કુલ 7 મંદિર હતા, 5 મંદિર હયાત છે, 2 મંદિર દરિયામાં વિલીન થઈ ગયેલા છે. મહિષાસુરનો વધ કરી માં દુર્ગાની મૂર્તિ મળી આવી. હાસ્ય કરતી વિષ્ણુની મૂર્તિ મળી આવેલી છે. પટ્ટદકલ, કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર, ચાલુક્ય વંશની રાજધાની હતી. 7મી 8મી સદીમાં બન્યું. નાગર અને દ્રવિડ શૈલી, વિરૂપાક્ષ શિવનું મંદિર સૌથી મુખ્ય મંદિર છે. ખજુરાહો, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લો, બુંદેલખંડના ચંદેલ રાજાની રાજધાની હતી. 950 થી 1050 માં બન્યા. 80 મંદિર હતા, હાલ 25 મંદિર હયાત છે. સૌથી મોટું મંદિર શિવના મંદિરો છે. 64 યોગીનું તોરણ અલંકારિક મંદિર સૌથી ફેમસ છે. ગ્રેનાઇટ પથ્થરમાંથી બન્યું હતું. નાગર શૈલી હતી. મૂર્તિકલા અને વાસ્તુકલા જોવા મળે છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર, ઓડિશા રાજ્ય, પુરી જિલ્લો, બંગાળનો અખાત, 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા બન્યું હતું. રથ આકારના 7 અશ્વો વડે ખેંચતા હતા. પ્રહર 8 પ્રહર, 1 પ્રહરે 3 કલાક, 8 પ્રહરે 24 કલાક.
12 મહિનાનું પ્રતિનિધિ 12 પૈડા છે, પથ્થર કાળા પથ્થરમાંથી બનેલો કાળા પેંગોળા કહેવાય. નેક્સ્ટ બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં તંજાવુર જિલ્લો 1003 થી 1010 માં બન્યું. 14 વર્ષના રાજ પ્રથમે બનાવેલું હતું. એનું ઉપનામ રાજરાજેશ્વર, એટલે મંદિરનું નામ પડ્યું રાજરાજેશ્વર મંદિર. દ્રવિડ શૈલી, 500 મીટર લંબાઈ છે, 250 મીટર ઊંચાઈ છે અને 200 મીટર પહોળાઈ છે. દક્ષિણ ભારતમાં ઊંચા શિખરોમાંથી બનેલું હતું. નેક્સ્ટ કુતુબ મિનાર દિલ્હીમાં આવ્યો, સંતલન યુગમાં બન્યો, 12મી સદીમાં બનાવવાનું ચાલુ કર્યું. ગુલામ વંશનો રાજા કુતુબુદ્દીન ઐબક, એનું અવસાન થયું, ઇલ્તુત્મિશે પૂરું કરાયું. 72.5 મીટર ઊંચાઈ છે, ભૂતળનો ઘેરાવો 13.75 મીટર, ઉપર જતા 2.75 મીટર, લાલ અને આરસના પથ્થરમાંથી બન્યું. કુરાનોની આયાત કરવામાં આવતી હતી. સૌથી ઊંચો મિનાર છે. નેક્સ્ટ હમ્પી, કર્ણાટક રાજ્ય, બેલ્લારી જિલ્લો, હોસ્પેટ તાલુકો, વિજયનગર સામ્રાજ્યની રાજધાની પણ વિજયનગર. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. વિઠ્ઠલ મંદિર, હજારા મંદિર કૃષ્ણદેવરાયના સમયમાં બન્યું. અર્ચુરાજનું મંદિર ત્યાં આવેલું છે, પથ્થર કોતરીને બનાવવામાં આવેલું હતું. નેક્સ્ટ હુમાયુનો મકબરો દિલ્હીમાં, મુઘલ સ્થાપત્યમાં હુમાયુનું અવસાન થયું. એની પત્ની અમીના બીગમે બનાવ્યું. ઈરાની શૈલીમાં બન્યું, લાલ અને સફેદ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો. આગ્રાનો કિલ્લો, ઉત્તર પ્રદેશ રાજ્ય, આગ્રા શહેર અકબર દ્વારા 1565 માં બનાવ્યો. ઈરાની અને હિન્દુ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ છે, 1.5 માઇલનો ઘેરાવો છે. અહીંયા જહાંગીર મહેલ આવેલો છે, જે ગુજરાત અને બંગાળી શૈલીમાં બનેલો છે અને શાહજહાંએ પોતાના અંતિમ દિવસો આ કિલ્લામાં વિતાવ્યા હતા. નેક્સ્ટ તાજમહેલ, દુનિયાની 7 અજાયબીમાંથી એક અજાયબી, ઉત્તર પ્રદેશ રાજ્ય, આગ્રા શહેર, યમુના નદી, મુગલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો. કોની યાદમાં બનાવ્યો? મુમતાજ મહેલની યાદમાં બનાવ્યો. 1630 માં અવસાન પામ્યું, 1631 માં કામ ચાલુ કર્યું. 1653 માં કામ પૂરું થયું. કુલ 22 વર્ષ લાગ્યા હતા. ભારત, ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન લોકો આમાં કામ કરતા હતા. ઉત્તરથી દક્ષિણ દિશામાં છે, મધ્યમાં મુમતાજ મહેલની કબર છે. મસ્ત વાક્ય લખેલું, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિનોનું સ્વાગત છે. અષ્ટકોણીય જાળીઓ આવેલી છે. નેક્સ્ટ ચાંપાનેર, તો એના બાજુમાં એક રહી ગયું બેટા ગોવા. ગોવા એ નર્મણીય દરિયા કિનારા માટે જાણીતું છે. 2 મંદિર છે, બે મંદિર, બેસાલિકા ઓફ બોમ જીસસ, બેસાલિકા ઓફ ગોડ જીસસ. પાર્થિવ દેવ અહીંયા એમના ભગવાનના સચવાયેલા જોવા મળે છે. પછી બેટા નેક્સ્ટ જોઈએ આપણે ચાંપાનેર, તો ગુજરાતમાં પંચમહાલ જિલ્લો, હાલોલ તાલુકો, ચાંપાનેર તળેટીમાં મોહમ્મદ બેગડાએ બનાવ્યું. જામા મસ્જિદ, મોતી મસ્જિદ, ઐતિહાસિક કિલ્લો ત્યાં આવેલો છે 2004 માં અને વૈશ્વિક વારસામાં સ્થાન મળ્યું. અને મોહમ્મદાબાદ એનું નામ હતું. ધોળાવીરા લોથલ, ધોળાવીરા કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો, ખદીરબેટ, કચ્છનું મોટું રણ, આદર્શ નગર રચના માટે જાણીતું છે. 5000 વર્ષ પહેલા વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. મણકા અને ઘરાણા બનાવવાની ફેક્ટરી હતી. લોથલ, અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકા, ભોગાવ, સાબરમતી નદી કિનારે, ધક્કો, ડોકિયાર, મનોક્ષીલા, વસાતા 3 સ્થળ મળી આવ્યા. વેપાર વાણિજ્યનું દીકતું કેન્દ્ર હતું. જુનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરાકોડિયાની ગુફા, જૂનો રાજમહેલ, નવગઢનો કૂવો, મોહમ્મદ ખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો, ભવનાથનો મહેલ જુનાગઢમાં ભરાય છે. અમદાવાદ, ઐતિહાસિક નગરી, હઠીસીના ડેરા, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણા સિપરીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સીધી સિંહની જાળી, ઝૂલતા મિનારા, સાળંગપુર. નેક્સ્ટ પાટણ, રુદ્રમાલે, સિદ્ધપુરથી પાટણથી 26 કિલોમીટર દૂર. રાણીની વાવ, સોલંકી વંશમાં રાણી ઉદયમતીએ બનાવી. કોની યાદમાં? ભીમદેવ સોલંકીની પત્ની હતી. પાટણમાં બનાવી, 7 માળની હતી. 2014 માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. 1026 માં બનાવેલી હતી. સરલિંગ તળાવ, 1140 માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું હતું. સતરપકાળ, સ્તૂપ અને વિહારનું નિર્માણ સતરપકાળમાં થયું. અરવલ્લી, શામળાજી, મેશ્વો નદી કિનારે. બૌદ્ધ સ્તૂપમાં જુનાગઢનો બોરની દેવીનો ઇટરનલ સ્તૂપ, શામળાજીમાં દેવની મોરીનો સ્તૂપ. તોરણ, પથ્થરના 2 સ્તંભ વચ્ચે કમાન જેવી રચના. વડનગરમાં શું છે? કીર્તિ તોરણ. વડનગરનો કિલ્લો, તાનારીની મહોત્સવ, શર્મિષ્ઠા તળાવ. શેત્રુંજય પર્વત, ભાવનગર જિલ્લામાં, પાલીતાણા, જૈન ધર્મ, 863 મંદિરો. તારંગા, મહેસાણા જિલ્લો, ખેરાલુ તાલુકો, ટીંબા ગામ, તારા માતાનું મંદિર. સોમનાથ મંદિર, ગીર સોમનાથ, દ્વારકાધીશનું મંદિર, દેવભૂમિ દ્વારકા. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીમાં અને પિરામિડ આકારના છે. 4 ધામ, બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વર જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 6 હતો. પાઠ નંબર 4, સાહિત્યિક વારસાના હેતુલક્ષી પ્રશ્નો. મહાભારત, રામાયણ બંને વર્તમાન સ્વરૂપ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં જોવા મળે છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રજી ભગવાનની કથા છે. રામાયણ મહાભારતથી ઘણું નાનું છે. અનેક દિલચસ્પ અને વર્ણન કરવામાં આવેલું છે. મહાભારત લગભગ 1 લાખ શ્લોકો છે. વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. પાંડવો કૌરવોનું યુદ્ધ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં લખેલું છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. નેક્સ્ટ, અર્થશાસ્ત્રનો ગ્રંથ કૌટિલ્ય. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી ભાષા. ભારતનો સુવર્ણયુગ એટલે ગુપ્ત યુગ. કાલિદાસ કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસાર, અભિગ્રામ શાકુંતલમની રચના કરી. બાણભટ્ટે હર્ષચરિત્ર લખ્યું. બાણે કાદંબરીની રચના કરી. ભવપુત્રે ઉત્તમ રામચરિત્રની રચના કરી. ભારતીય કિરાતાજુન્યમ લખ્યું. વિશાખાદાસે મુદ્રા રાક્ષસ લખ્યું. શુદ્રકે મુચ્છકટિકમ લખ્યું. દંડીએ 10 કુમાર ચરિત્રની રચના કરી. દ્રવિડ કુળની 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસન પ્રારંભનું છે. સંગમ સાહિત્યના વિષયમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ છે. હેતુ તોકાઈમાં 8 કાવ્યોનું સંકલન છે.
તોલકાપ્પિયમ એક વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાથુમાં 10 ગીતો છે. તિરુવલ્લુવરે કુરલ ગ્રંથની રચના કરી. તમિલ સાહિત્યનો વિખ્યાત ગ્રંથો શિલ્પતિકારમ, મણિમેખલાઈ. કાશ્મીરના 2 મહાન ગ્રંથ સોમદેવે કથાસરિત સાગર લખ્યું, કલ્હણે રાજતરંગિણી લખ્યું. ભારતનો સૌથી ઐતિહાસિક ગ્રંથ છે. જયદેવે ગીત ગોવિંદની રચના કરી. ચંદ્રબરદાઈએ પૃથ્વીરાજ આસો લખ્યું. શંકરાચાર્ય ભાષ્યની રચના કરી. કન્નડ સાહિત્યની ત્રિપુટીમાં પંપાએ આદિપુરાણ લખ્યું. પૂર્ણાએ શાંતિ પુરાણ લખ્યું. રન્નાએ અજીરનાથ પુરાણની રચના કરેલી છે. હિન્દી ભાષાના 2 સ્વરૂપ વ્રજ અને ખડી બોલી. મુલ્લા દાઉદનો ચંદ્રયાન અવધી ભાષાનો ગ્રંથ છે. દિલ્હી સુલતાનની રાજભાષા તો ફારસી ભાષા હતી. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહી ગ્રંથ લખ્યો. ખલજીએ તુગલક વંશનું વર્ણન કર્યું. ફતવાએ જહાનદારી ગ્રંથ લખ્યો જે રાજકીય સિદ્ધાંત માટે હતો. અમીર ખુસરો એક કવિ છે, એક ઇતિહાસકાર છે, રહસ્યવાદી સંત હતા, સંગીતકાર પણ હતા. ગુરુ હજરત નિજામુદ્દીન ઓલિયાના ગુરુ હતા. અમીર ખુસરોએ આશિકા, નૂર, સિપિયર, કિરાતુલ સદાયન લખી. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાયું હતું. દિલ્હીમાં આજુબાજુમાં બોલવામાં આવતી હિન્દી ભાષાને પોતાની રાજભાષા બોલાવી હતી. તો આ 2 માર્કમાં એની ટૂંક નોંધ પણ પૂછાતી હોય છે. નેક્સ્ટ, કબીરની રચનામાં સંદુકડી બોલી જોવા મળે. દોહરો લોકપ્રિય બન્યા. મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત મહાકાવ્યની રચના કરી. તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથની રચના કરી. કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણ લખી. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ છે. નામદેવ અને એકનાથ મરાઠી ભાષાના કવિ છે. જેનુબલબ્દીને રાજતરંગીને મહાભારત જેવા સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કર્યું. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના કવિ હતા. અમુક્ત માલ્યદા ગ્રંથ લખ્યો હતો. બાબરે તુર્કી ભાષામાં તુજકે બાબરી લખ્યું. ફારસી ભાષામાં બાબરનામા અનુવાદ થાય. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુજકો જહાંગીર નામની આત્મકથા લખી. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર એ ઉર્દુ ભાષાનો કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ હિન્દી ભાષાના કવિ હતા. કેશવચંદ્ર પ્રેમ એમને વીર અને વિષય ઉપર સાહિત્ય લખ્યું. કેશવદાસે પ્રેમ અને વીરા ઉપર વિષય ઉપર સાહિત્ય લખ્યું. દોહરા એ રહીમના જાણીતા છે. અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખ્યું. આયને અકબરીમાં ભારતના રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મનું દર્શન જોવા મળે છે. આર્થિક સ્થિતિ અને જીવનના તમામ પાસાનું વર્ણન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈજી એ ફારસા ભાષાનો કવિ હતો. ફારસી ભાષાનો 18મી સદીમાં ઉર્દુ ભાષાનો વિકાસ થયો. મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ જોવા મળે છે. નાલંદા વિદ્યાપીઠમાં યુએન સ્લાંગ ચીની મુસાફર હતો. તક્ષશિલામાં ફાહિયાન ચીની મુસાફર હતો. વલ્લભીમાં ઇત્સિન ચીની મુસાફર હતો. અને કુલ વેદ 4 હતા. નેક્સ્ટ જોઈએ આપણે. મોંગોલોઇડ ક્યાંથી આવ્યા? ઉત્તર પશ્ચિમ ચીન. વાસ્તુશાસ્ત્રમાં કેટલા ભાગ? 8 ભાગ. કીર્તિતોરણ વડનગર, સરમેશ્વરરાવ વડનગર, તાનારીરી વડનગર, જરીકામ સુરત, કાંજીદંગા અસમ, રણથંભોર રાજસ્થાન, કેવલાદેવ રાજસ્થાન, ભરતપુર રાજસ્થાન, દચીગામ જમ્મુ કાશ્મીર, કોરબેટ ઉત્તરાખંડ, પેરિયાલ કેરળ, ચંદ્રબાબા યુપી, ગાલીચાક્યાના વખડાય કાશ્મીર, એતુરનાગમ તેલંગાણા, રાજાજી નેશનલ પાર્ક ઉત્તરાખંડ, માનસ નેશનલ પાર્ક અસમ, કાન્હા મધ્યપ્રદેશ, કરનાલા મહારાષ્ટ્ર, રંગનાથિટ્ટુમ કર્ણાટક, મધુમલાઈ તમિલનાડુ, વેદાંગથલ તમિલનાડુ, ગિંડી તમિલનાડુ, માંદીપુર કર્ણાટક, જેસોર રીંછ અભયારણ્ય ગુજરાત, નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત, વેળાવદર ગુજરાત, ગીર ગુજરાત, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, સૂર્ય મંદિર ક્યાં? અહીં મોઢેરા. લોથલ અમદાવાદ, મુનસર તળાવ, ધોળકા અમદાવાદ, જામા મસ્જિદ અમદાવાદ, ઝુલતા મિનારા અમદાવાદ, સીદી સૈયદ જાળી અમદાવાદ, હઠીસિંહના દેરા અમદાવાદ, કાકરિયા કાર્નિવલ અમદાવાદ, પતંગોત્સવ અમદાવાદ, બહુચરાજી મહેસાણા, મીના દાતાર ઉનાવા મહેસાણા, ધોળાવીરા કચ્છ, રણોત્સવ કચ્છ, સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢ, મોહમ્મદ ખાનનો મકબરો જુનાગઢ. નેક્સ્ટ, બોક્સાઇટ એલ્યુમિનિયમ કાચી ધાતુ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન મુખ્ય મથક જીનીવા, ક્ષેત્રોંજય જૈન તીર્થ પાલીતાણા, ખદીરબેટ કચ્છ, વારાણસીમાં બૌદ્ધ મઠ, સારનાથમાં મહર્ષિ પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથ, કલ્હણે રાજતરંગીણી ગ્રંથ, પુરાતત્વીય સ્થળ ધોળાવીરા, ટેરાકોટા એટલે કાચી માટી પકવેલી માટી, ગુજરાતનું સફાઈ કામદાર ગીત, વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન, દેશમાં સૌથી વધુ ઉર્જા ગુજરાત, સૌર ઉર્જા, ડાંગ દરબારનો મેળો આહવા, સીદી સૈયદનું ધમાલ નૃત્ય, શીતવનોમાં લાલ પાંડા, ટકાઉ વિકાસ એટલે સુપોષિત વિકાસ. સુજવા કાપડ વિશ્વ મહાનગર મુંબઈ, બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ ત્રિપિટક, તાંબુ અને પિત્તળ જસત, તાંબુ અને કાસુ એટલે કલાઈ, યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ, મીરા દાતાર ઉનાવા, નૃત્યકલા આદિદેવ ભગવાન શિવ, યજુર્વેદ યજ્ઞનો વેદ, સંગીતનો વેદ સામવેદ, આફ્રિકાનો પૂર્વ કિનારો ડુગાન, CSC રોમ ઇટાલી, દ્વારકાનું મંદિર બીજાપુર કર્ણાટક, વિશ્વનો ખનિજ તેલ શુદ્ધિકરણ જામનગર, સહસ્ત્રી તળાવ પાટણ, શિશુ એટલે ગેલેના કાચી ધાતુ છે, વાયુ પ્રદૂષણ તારો 1981, રાગ પરિયોજના 71, હાથી પરિયોજના 92, રાઇનોવિઝન પ્રોજેક્ટ અંતર્ગત ગેંડાની સંખ્યા 2020માં લઈ જવાનું 3000 લઈ જવાનો લક્ષ્યાંક હતો. પૃથ્વી પરિષદ 1972, મંદિરમનું પ્રવેશદ્વાર ગોપુરમ, મોહેંજો-દડો મરેલાનો ટેકરો, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, કથક ઉત્તર ભારત, ભરતનાટ્યમ તમિલનાડુ, મણિપુરી મણિપુર, ગરબા ગુજરાત, સંગીતના 7 સ્વર, સંગીતના 6 રાગ, રમકડા માટે ઈડર શહેર જાણીતું છે. અસ્પૃશ્યતા નાબૂદી અનુચ્છેદ 15, ભેદભાવમાંથી મુક્તિ અનુચ્છેદ 15, અસ્પૃશ્યતા 17,
રાજ્ય હસ્તક સરકારની નોકરીમાં અનામત 16,4, અનુસૂચિત જાતિ 341, અનુસૂચિત જનજાતિ 342, આતંકવાદ વિશ્વની સમસ્યા છે, બળવાખોરી રાષ્ટ્રીય સમસ્યા છે, માનવ વિકાસ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ યુએનડીપી, પોલિયો ઓપીવીની રસી, ક્ષયમાં બીસીજીની રસી, ઝેરી કમળા હેપેટાઇટિસ બી, ડિપ્થેરિયા એટલે ઉધરસ માટેની ડીપીટી, રાષ્ટ્રીય મહિલા આયોગ 1992, રાષ્ટ્રીય મહિલા વર્ષ 1975, મહિલા દસ્તા વર્ષ 75 થી 85, મહિલા સશક્તિકરણ વર્ષ 2002, શાળા પ્રવેશ સમયે મદદ વિદ્યાલય લક્ષ્મી બોર્ડ, કિશોરીઓને પોષણક્ષમ આહાર સબલા યોજના, કિશોરીઓને વિનામૂલ્ય સાયકલ સરસ્વતી યોજના, સગર્ભા માતાની નોંધણી ઈ મમતા કાર્ડ, બિનહિસાબી નાણું કાળું નાણું, કૃત્રિમ અછતથી નફાનો ગાળો વધારવો, નફાખોરી, ભાવ વધારાની આગાહીને પગલે ચીજવસ્તુનો સંગ્રહખોરી, અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ફેરફાર, મધ્યસ્થ બેંક, જાહેર વિતરણ પ્રણાલી 1977 માં સ્થાપના, માનવ હકોનું રક્ષણ કરતું પત્ર યુએન દ્વારા આપવામાં આવે છે, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24મી ડિસેમ્બર, બીઆઈએસની સ્થાપના 1986, આઈએસઓનું મુખ્ય મથક જીનીવા, સીએસઓનું મુખ્ય મથક રોમ, ચીજવસ્તુની ગુણવત્તાનું માનક આઈએસઆઈ, આવશ્યક ચીજવસ્તુ ધારો 1955, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, ગુજરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1988, ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી, બેરોજગારીનું મુખ્ય કારણ ગરીબી, સૌથી વધુ ગરીબી છત્તીસગઢ, સૌથી ઓછી ગરીબી ગોવા, ઇનામ યોજના રાષ્ટ્રીય કૃષિ બજાર, ગરીબી રેખાનો ખ્યાલ બોર્ડ ઓફ ઓરે આપ્યો હતો, ખેતી સાથે પ્રવૃત્તિ પ્રાથમિક, ઉત્પાદનનું કુદરતી સાધન જમીન, ઉત્પાદન સજીવ સાધન શ્રમ, ઉત્પાદન સાધનને જોડનાર નિયોજક, મુક્ત અર્થતંત્ર બજાર પદ્ધતિ, જરૂરિયાત અમર્યાદિત આરટી 2009, આરટીઆઈ 2005, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો 1988, નાગરિક અધિકાર પત્ર 2005, બાળ અધિકારો 1992, ભ્રષ્ટાચારની વ્યાખ્યા વિશ્વ બેંક, અસુરક્ષિત વર્ગ હોય તો બાળકો, નિસહાય વૃદ્ધો વર્ગ વૃદ્ધો, અંત્યોદય વર્ગ એટલે ગરીબો, કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના 1964, સિનિયર સિટીઝન કલ્યાણ સંબંધી કાયદો 2007, નાલંદા વિદ્યાપીઠ બિહાર, તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાન, વારાણસી વિદ્યાપીઠ યુપી, વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત, યુએન સ્વાન નાલંદા વિદ્યાપીઠ, ફાહિયાન તક્ષશિલા વિદ્યાપીઠ, ઇસિંગ વલ્લભીમાં, અજંતા મહારાષ્ટ્ર, એલિફન્ટા મહારાષ્ટ્ર, ઇલોરા મહારાષ્ટ્ર, મહાબલીપુરમ તમિલનાડુ, પટ્ટદકલ કર્ણાટક, ખજુરાહો મધ્યપ્રદેશ, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાત, બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુ, કુતુબ મિનાર દિલ્હીમાં, હમ્પી કર્ણાટક, હુમાયુનો મકબરો દિલ્હી, આગ્રાનો કિલ્લો યુપી, તાજમહેલ યુપી, લાલ કિલ્લો દિલ્હી, ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ, ખાપરા કોડિયા જુનાગઢ, દામોદર જુનાગઢ, અડીકડી જુનાગઢ, નવગણનો કુવો જુનાગઢ, મોહમ્મદ ખાન મકબરો જુનાગઢ, અશોક શિલાલેખ જુનાગઢ, બહાઉદ્દીન વજીર મકબરો જુનાગઢ, નવગણનો કુવો જુનાગઢ, બેસાલેખ ઓફ બોમ્બ જીસસ, બેસાલેખ ઓફ ગુડ જીસસ ગોવા, સહસ્ત્ર તળાવ પાટણ, રુદ્ર મહાલય સિદ્ધપુર, રાણીની વાવ પાટણ, સામ્રાજ્ય મેશ્વો નદી કિનારે, તાલંગા મહેસાણા. દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી, જ્યોતિર્લિંગો 12 છે, શક્તિપીઠો 51 છે, બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વર તમિલનાડુ, દ્વારકા ગુજરાત, જગન્નાથપુરી ઓડિશા, આ ચાર આપણા યાત્રાધામ છે. પછી નર્મદા લીલી પરિક્રમા થાય, શેત્રુંજય પર્વતની થાય, ગિરનારની થાય. દક્ષિણમાં પિરામિડ મંદિરો, રાતી જમીનને લાલ જમીન કહેવાય, કાળીને રેગુડ કે કપાસ કહેવાય, લેટરાઇટને પડખાવ કહેવાય, દલદલ પ્રકાર એટલે પીઠ પ્રકારની જમીન. કપાસ, શણ, શેરડી, રબર, તમાકુ એ રોકડિયા પાક કહેવાય. શિયાળામાં લેવામાં આવતો રવિ કહેવાય, ઉનાળામાં જાયદ કહેવાય, ચોમાસામાં ખરીફ કહેવાય. પાછા પડતા મોસમમાં નિવર્તન ઋતુ. પૃષ્ઠજળ એટલે વરસાદનું પાણી, પૃષ્ઠજળ જમીન ઉપર રહેલું પાણી, ભૂમિગત જળ જમીનની અંદરનું પાણી, પ્લાસ્ટિક ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગ કહેવાય, સિલિકોન વેલી એટલે બેંગ્લોર કહેવાય. લોખંડ પોલાદ વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. સારા પર્વતારોહણ ભોટિયા લોકો છે. રણ પ્રદેશમાં શ્રેષ્ઠ બોજવાહક ઊંટ છે. ભારતનો દરિયા કિનારો 7,516 છે. મુખ્ય બંદરો 13 છે. નાના બંદરો 200 છે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર છે. 12 માસ ખુલ્લું રહેતું બંદર પોરબંદર છે. ઓટોમેટિક લોકગેટ ધરાવતું બંદર ભાવનગર છે. ગુજરાતમાં મોટું બંદર હોય તો કંડલા છે. આકાશવાણી સ્ટેશનો 413 છે. કેટલી ભાષામાં 23 ભાષા. ગરીબીનો ખ્યાલ ગુણાત્મક છે. ગરીબીને બેરોજગારી સગી બહેનો છે. રસરત્નાકરની રચના આચાર્ય નાગાર્જુન, આરોગ્ય મંત્રી નાગાર્જુન, ચરક સંહિતા મહર્ષિ ચરક, સુશ્રુત સંહિતા મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ સંહિતા મહર્ષિ વાઘભટ્ટ, અષ્ટાંગ હૃદય મહર્ષિ વાઘભટ્ટ, અશ્વશાસ્ત્ર શાલિહોત્ર, આર્યભટ્ટિમ આર્યભટ્ટ, 10 ગીતિકા આર્યભટ્ટ, આર્ય સિદ્ધાંત આર્યભટ્ટ, લીલાવતી ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150, બીજગણિત ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્તનો સિદ્ધાંત બ્રહ્મગુપ્તે લખેલો છે. સમીકરણના 8 પ્રકાર બતાવેલા હતા. પ્રજનન શાસ્ત્ર ભ્રાવ્ય પંચાલ, ચિકિત્સા શાસ્ત્ર ચક્રપાણી દત્ત, કામસૂત્ર વાત્સાયન, વૃક્ષ આયુર્વેદ પારાસર, યોગ શાસ્ત્ર પતંજલિ, યંત્ર સર્વસ્વ ભારદ્વાજ, કાલગણના શકમુનિ, બૃહદ સંહિતા વરામિહિર, અર્થશાસ્ત્રનું કૌટિલ્ય, સુવર્ણયુગ ગુપ્તયુગ, કુમાર સંભવે કાલિદાસે, રઘુવંશ કાલિદાસ, મેઘદૂત કાલિદાસ, ઋતુસંહાર કાલિદાસ, અભિજ્ઞાન શાંકુતલમ કાલિદાસ, હર્ષચરિત્ર બાણભટ્ટ, કાદંબરી બાણ, ઉત્તમ રામચરિત્ર ભવભૂતિ, કિરાતાજોન્યમ ભારવી, મુદ્રા રાક્ષસ વિશાખાદત્ત, મોચકટિકમ સુદ્રક, કુમાર ચરિત દંડી, એટલું તો કોઈ 8 કાવ્યો, તોલકાપિયમ વ્યાકરણ ગણ, પંતુબાતુ 10 ગીતો, કથા સરિત સાગર સોમદેવ, રાજતરંગી કલહણ, ગીત ગોવિંદ જયદેવ, પૃથ્વીરાજ ચંદ્રબરદાઈ,
ભાષ્ય શંકરાચાર્ય, શાંતિપૂર્ણા પોણના, અજનાથપૂર્ણા રણના, આદિનાથપૂર્ણા પંપા, તમિલ રામાયણ કંબલ ભાષા, ચંદ્રાયણ મુલ્લા દાઉદ, દિલ્હી સુલતાન રાજભાષા ફારસી, તારીખે ફિરોજ શાહી, જિયાઉદ્દીન બર્ની, કુરુલ એ તિરુવલ્લુવરોએ લખ્યું, આશિકા અમીર ખુસરો, નૂર અમીર ખુસરો, સીપીહર કિરાતુલ સુદાયન અમીર ખુસરો, સદ્દુકુડીની બોલી કબીર, પદ્માવત મલિક મોહમ્મદ જાયસીએ લખ્યું, નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના કવિ, એકનાથ મરાઠી ભાષા, આમુક્ત માલ્યદા કૃષ્ણદેવરાયે લખ્યું, તુજકે બાબરી બાબર, હુમાયુન નામા ગુલબદ્દુ બેગમ, તુજકે જહાંગીરી જહાંગીર, ઉર્દી કવિ બહાદુર શાહ જફર, નિગ્રો હફસી કહેવાય, ઓસ્ટ્રેલિયન પ્રજાતિને નિષાદ કહેવામાં આવે છે. મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા, બહુચરાજીનો મેળો બહુચરાજી મહેસાણા, મીઠા ઉનાવા મહેસાણા, ભડિયાદ આ આગળ આવી ગયું. સુત્રા કાપડનું ભારતમાં મુંબઈ 1854માં સ્થાપના, સુત્રા કાપડની ગુજરાતમાં અમદાવાદમાં 1860માં સ્થાપના, સુત્રા કાપડમાં સૌથી વધુ મૂલ મુંબઈમાં છે, સુત્રા કાપડમાં વિશ્વનું મહાનગર મુંબઈ છે, સૌથી વધુ સોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ કહેવામાં આવે છે. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા એટલે અમદાવાદ. ભારતમાં ધાન્ય પાકોનું વાવેતર 75%, ભારતમાં ધાન્ય પાકોનું ઉત્પાદન 50%, ડાંગાનું ઉત્પાદન ભારતમાં સ્થાન બીજું, ડાંગાના ઉત્પાદન કુલ વાવેતરમાં ચોથો ભાગ, ઘઉંનું કુલ વાવેતર 1/3 ભાગ, ઘઉંમાં ઉત્તર પશ્ચિમ ભારતનો ભાગ, ઘઉં રવિ પાક, સૌથી વધુ ઘઉં પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાતના ઘઉં અમદાવાદમાં ભારત પ્રદેશ, અનાજના રાજા ઘઉં, બાજરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન રાજસ્થાન અને ગુજરાતમાં બનાસકાંઠા. શ્રમજીવીનો મુખ્ય ખોરાક બાજરી, મકાઈ ખરીફ પાક, મગફળીમાં ગુજરાતનું સ્થાન આખા ભારતમાં પ્રથમ, તલના વાવેતર અને ઉત્પાદનમાં પણ ગુજરાત પ્રથમ, તલમાં સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો, સરસવ રવિ પાક, એરંડામાં વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારતમાં અને ભારતમાં પણ સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં, કોફી કર્ણાટકમાં થાય, ચા અસમમાં થાય, કોકો પેય પદાર્થ એટલે પીવાનો પદાર્થ છે, લેટેક્સ રબર કુડમાંથી બને, કપાસના ઉત્પાદનના વાવેતરમાં ભારતનું સ્થાન બીજું છે, સફેદ સોનું એટલે કપાસ ગુજરાતમાં પ્રથમ, શેરડીના વાવેતરમાં વિશ્વમાં પ્રથમ ભારત, શેરડીના વાવેતરમાં ભારતમાં પ્રથમ ઉત્તર પ્રદેશ, ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, શણ એટલે ગોલ્ડન ફાઈબર, તમાકુ એટલે ખરીફ પાક, બીડીમાં 80% બીડાનું ઉત્પાદન કોણ કરે? આપણું ગુજરાત કરે છે. રબર લેટેક્સ ફૂડ, રબર વિશ્વમાં મલેશિયા, વિશ્વમાં મસાલાના ઉત્પાદન ભારતનો 135%, વિશ્વમાં ફૂલોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું? બીજું સ્થાન જોવા મળે છે. ચાલો, 21મી જૂન વિશ્વ યોગ દિવસ. પટોળા 850 વર્ષ જૂની કલા, ચિત્રકલા 5000 વર્ષ જૂની, સંગીત મકરંદ 900, પારિજાત 1665, ભક્તિ આંદોલન 15મી 16મી સદી, કુચીપુડી 15મી સદી, ભવાઈ 700 વર્ષ જૂની, મોહેંજો-દડોની સ્થાપના 1922માં, હડપ્પાની સ્થાપના 1921માં, ધોળાવીરા 1990માં, આર્યસ બીટ્સ દ્વારા ઉત્ખનન, કચ્છના ખાપરા કોડિયાની ગુફા કેકા શાસ્ત્રી દ્વારા 1967, દરિયા કિનારો 7517, મોઢેરાનું સૂર્ય મંદિર 1026, નાલંદા વિદ્યાપીઠ 5મી થી 11મી સદીમાં, તક્ષશિલા વિદ્યાપીઠ 7મી સદી, વલ્લભી 7મી સદી, વારાણસી ઈસવીસન પૂર્વે 7મી સદી, અજંતાની ગુફા જોન સ્મિથે 1819માં પુનઃ સંશોધિત કરી, ઇલોરા ઈસવીસન 600 થી 1000માં બની, એલિફન્ટા યુનેસ્કો દ્વારા 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન, ખજુરાહો 950 થી 1050, કોણાર્કમાં 13મી સદી, બુધેશ્વરમાં 1003 થી 1010, કુતુબ મિનાર 12મી સદી, આગ્રાનો કિલ્લો 1565, તાજમહેલ 1631માં બનાવવાનું ચાલુ થયો, તાજમહેલનું પૂર્ણ કામ 1653માં કર્યું, ફતેહપુર સિકરી 1529 થી 1572માં અકબર દ્વારા, ચાંપાનેર યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન, હડપ્પા સંસ્કૃતિના વેપાર વાણિજ્યનું કેન્દ્ર 5000 વર્ષ જૂનું, રાણી યુનેસ્કો દ્વારા 2014માં, ભારતની શક્તિપીઠ 51, ભારતીય વન્યજીવ બોર્ડની સ્થાપના 1952, વન્યજીવ લગતો કાયદો 1972, મુંબઈ ઇતિહાસ પ્રાકૃતિક સમિતિ 1883, ભારતીય પુરાતત્વ સ્થળોની જાળવણી 5000 વર્ષ કરતાં વધુ સ્થળોની જાળવણી કરે છે, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876, વાઘ પરિયોજના 1871, હાથી પરિયોજના 1992, રાયનો વિજય પરિયોજના 2020, ગીત પરિયોજના 2004, મીઠા પાણીના મગર 1977 લુપ્ત થવાની આરે હતી, જય આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટર, ભારતમાં શ્રમ શક્તિના આધારે કૃષિના લોકો 60%, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો 22%, નિકાસમાં ખેતીનો પાક અને ઉત્પાદનનો હિસ્સો 18%, ભારતના કુલ વાવેતર વિસ્તારમાં ધાન્ય પાકો 75%, ધાન્ય પાકનું કુલ ઉત્પાદન 50%. હરિયાળી ક્રાંતિ 1960નો દશકો, 1951માં ભારતની વસ્તી 36 કરોડ 10 લાખ, 1985માં અનાજનું ઉત્પાદન 15 કરોડ નહીં બિડાય 50 કરોડ અનાજનું ઉત્પાદન હતું, 2013-14માં અનાજ 265 કરોડ કિલો, 5 ગણું અનાજનું ઉત્પાદન વધ્યું. આજે ભારતની વસ્તી 125 કરોડથી વધુ. ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ ઈસવીસન 2જી સદીમાં, ઉત્તર પ્રદેશમાં પૂર્વે યમુના નહેરનું નિર્માણ 1882માં, બોક્સાઇટનો સૌપ્રથમ આપણને 1821માં ફ્રાન્સના લેસબાક શહેરમાંથી મળી આવ્યું. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો 1866માં અસમમાં ખોદવામાં આવ્યો હતો. CASની સ્થાપના 1981માં, ચારકોલ આધારિત પ્રથમ લોહગણાની સ્થાપના 1853, સુત્રા કાપડ 1854 મુંબઈમાં, કલકત્તામાં રેસરામાં શણનું કારખાનું 1855, હુગલી નદી કિનારે, કુલ્ટીમાં લોખંડની શરૂઆત ફરીથી થઈ 1874માં, જમશેદપુર લોખંડ પુલાની સ્થાપના 1907માં, ભારતે તાંબા નિગમની સ્થાપના 1972, ભારતમાં આર્થિક સુધારા 1991, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ.
ભારતના રાસાયણિક ખાતરનું કારખાનું 1906 સિંદરી રાણીપેટ ખાતે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ 1905 બેંગ્લોર ખાતે, WTO સ્થાપના 1995, દેશ સ્વિટ્ઝરલેન્ડ, શહેર જીનેવા. વિશ્વ વેપાર ભારત દેશનો 0.5% તો વધીને 1% થયો. પ્રથમ પૃથ્વી પરિસ્થિતિ 1972, સ્વીડન શહેરના સ્ટોકહોમ દેશમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981, ગ્રામીણ ક્ષેત્રમાં આયોજન પંચ દ્વારા માથાદીઠ આવક ગામમાં એક વ્યક્તિને 816, બધાની ભેગીથી 5 વ્યક્તિને 4080, શહેરમાં એક વ્યક્તિને 1000, 5 વ્યક્તિને 5000. 2011માં ભારતમાં ગરીબીની સંખ્યા 27 કરોડ, 2009-10માં ગરીબીનું પ્રમાણ 29.8 કરોડ, અંદાજિત 35.47 કરોડ. વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય અહેવાલ પ્રમાણે 2012માં 2008ના ભાવે માથાદીઠ દૈનિક આવક $1.90 હતી. વિશ્વ બેંક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ કેટલા લોકો ગરીબ હતા? 29.93 કરોડ, એમાંથી 21.92 BPL હતા. સંખ્યા અહીં 4.56 કરોડ આવશે બેટા. નેક્સ્ટ, UNDP 2015ના રિપોર્ટ મુજબ 2011-12માં ગરીબની વસ્તી 21.92 કરોડ હતી. ભારતની કુલ વસ્તી 26.8% છે, 26.92 કરોડ છે. એમાંથી ગામમાં 21.65 કરોડ, શહેરમાં 5.28 કરોડ, ટોટલ 26.93 કરોડ થઈ જાય. સૌથી વધુ ગરીબ છત્તીસગઢ 36.93, સૌથી ઓછા ગરીબ ગોવામાં 5.03. અત્યાર સુધીમાં પૂર્ણ થયેલી પંચવર્ષીય યોજના 11 હતી. એગ્રો બિઝનેસ પોલિસી 2016. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ પછી જોઈશું તો વ્યાજબી ભાવની દુકાનો પર કેટલા ટકા અનાજ મળે? 3.82 કરોડ લોકોને અનાજ મળે. 2011માં વસ્તી ગણતરી પ્રમાણે રોજગાર શોધમાં 116 બિલિયન લોકો હતા, અશિક્ષિત 32 મિલિયન હતા, શિક્ષિત 84 મિલિયન હતા, ઉંમર 15-24 વર્ષની હતી, અને કુલ કેટલા કરોડ લોકો હતા? 4.70 કરોડ. ગુજરાતમાં દર 1000 કેટલા લોકો બેરોજગાર? 1.2 એટલે 12 વ્યક્તિ થયા. 2009-10માં શહેરમાં 3.4 એટલે 34, ગામમાં 1.6 એટલે 16. 2013માં ગ્રામ્ય વિસ્તારમાં કેટલી સ્ત્રીઓ બેરોજગાર? 7.7. એક અંદાજ પ્રમાણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા કેટલા લોકો? 15%. યુવાન વિશ્વમાં વસ્તીમાં 66% લોકો ભારતમાં, અને તેમની ઉંમર કેટલી હતી? તો 35 વર્ષના યુવાન. ડિસેમ્બર 2015માં દેશમાં કેટલા રોજગાર વિનિમય કેન્દ્ર હતા? 947 રોજગાર વિનિમય કેન્દ્રો જોવા મળતા હતા. ડિસેમ્બર 2013માં કેટલા લોકો બેરોજગાર હતા? 468.23 લાખ. ગુજરાતમાં કેટલા? 8.3. ભારતમાં સરેરાશ વસ્તી કેટલા ટકાના દરે વધે? 1.9. 2011માં ભારતની વસ્તી 121 કરોડ. જાહેર વિતરણ પ્રણાલીનો અમલ 1947. ભારતમાં વ્યાજબી ભાવની દુકાનો 4.92 લાખ. આવશ્યક ચીજ વસ્તુ ધારો 1955. અમેરિકન સંસદમાં જોન ફ્રેન્કલિન કેનેડીએ કયા વર્ષે ગ્રાહકના 4 અધિકાર બહાર પડે? 15 માર્ચ 1962ના દિવસે. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ સંગઠને કયા વર્ષે ગ્રાહકના 4 અધિકાર બહાર પડે? 15 માર્ચ 1983. UNDP એ કયા વર્ષમાં 6 અધિકાર બહાર પડે? 1986. ભારતે 2 વખત સુધારા કર્યા, 1993માં, 2002માં. ISI ની સ્થાપના 1947, BIS 1986, ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937, UNDP પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં બહાર પાડ્યો હતો. અપેક્ષિત આયુષ્ય મહત્તમ વર્ષ 83.6, ન્યૂનતમ વર્ષ 20, ભારતનું 68. શિક્ષણ વધારેમાં વધારે 13 વર્ષ ભણેલું હોવું જોઈએ, ઓછામાં ઓછું 0 વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષ વધારેમાં વધારે 18 વર્ષ, ઓછામાં ઓછા જૂન્ય વર્ષ, ભારતમાં 11.7 વર્ષ. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ આવક $5,497, ઘરેલું પેદાશ $5,238. માનવ વિકાસ અહેવાલમાં કેટલા દેશો હતા? 188. પ્રથમ દેશ નોર્વે, પ્રમાણ 944. એશિયામાં પ્રથમ સિંગાપુર, પ્રમાણ 912. ભારતનો ક્રમ 130, પ્રમાણ 609. છેલ્લો દેશ નાઇજર, પ્રમાણ 348. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ વસ્તીમાં સ્ત્રીઓ 48,246, 51,4, 3, 54. આ એનું પ્રમાણ છે, યાદ રાખવાની રીત. રાષ્ટ્રીય મહિલા અધિનિયમના 1992, મહિલા સશક્તિકરણ વર્ષ 2001, યુએનએ મહિલા વર્ષ 1975, મહિલા દશકા વર્ષ 1975-85, મહિલા સશક્તિકરણ વર્ષ 2002, અભયમ હેલ્પલાઇન 181, મહિલા અને બાળ વિકાસની રચના 2001, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહિલાના અનામત 33% બેસવા રાખો, અને વધારીને હવે કેટલી કરી? 50. પણ સરકારી નોકરીમાં હાલ પણ 33% છે. સરકારી નોકરીમાં 33. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કયા વર્ષની અધિકાર ઘોષણાપત્ર બહાર પડ્યા? 1992. 2001થી 2005માં ભારતનું અપેક્ષિત આયુષ્ય 63.2 વર્ષ, અને વધીને કેટલું થયું? 67.5. 2001થી 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યા 2.75. ભારતમાં મહિલા 5.28 કરોડ, પુરુષો 5.11 કરોડ. સૌથી વધુ વૃદ્ધ ક્યાં છે? કેરળમાં. સૌથી ઓછા વૃદ્ધ ક્યાં છે? અરુણાચલ પ્રદેશમાં. અને ભારતમાં, ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા કેટલી છે? 35 લાખ જોવા મળે છે. UN દ્વારા આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ 1999, વિશ્વ વૃદ્ધ વર્ષ દિવસ 1 ઓક્ટોબર, અને એ અંગેની નીતિ બની 1999. માતા પિતા સિનિયર સિટીઝન સાર સંભાળ કાયદો 2007, કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો 1964, ભ્રષ્ટાચાર માટેનો કાયદો 1964, RTI 15 જૂન 2005, ગુજરાતના અમલ 5 ઓક્ટોબર 2005. છેલ્લો મુદ્દો RTI 2009, દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સરકારી દિવ્યાંગ અધિકાર દિવસ વર્ષ 2016, અને વિશ્વ દિવ્યાંગ જન દિવસ 3 ડિસેમ્બર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સાગરનું કામ ઘાઘરમાં કરેલું છે.
આ વિડીયો જો પરીક્ષામાં જોઈને જશો તો ઘણો બધો ઉપયોગી સાબિત થશે.